હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર સૂર્યકાંત માસરાણી, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છું. હાલમાં હું HCF હોસ્પિટલ જીવરાજ વેજલપુરની અંદર ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ તરીકે સેવાઓ આપું છું. આજે મારે ઇન્ટરવ્યૂ આપવાનો હતો કે ચાંદીપુરા વાયરસ શું છે, ચાંદીપુરા વાયરસ શા માટે ગંભીર છે, શેના દ્વારા ફેલાય છે, એને રોકવા માટે શું કરવું, ચાંદીપુરા વાયરસનું નિદાન કેવી રીતે કરવું, ચાંદીપુરા વાયરસની સારવાર કેવી રીતે અને ક્યાં કરાવવી અને એનાથી બચવાના ઉપાય શું છે. મને આ તક મયુરીબેન પંડ્યા, જે રેડિયો નજરિયાના રિપ્રેઝેન્ટેટિવ છે, એના દ્વારા મળી, એટલે એમનો પણ હું ખૂબ આભારી છું. હોસ્પિટલનો પણ હું ખૂબ આભારી છું. અને તમે આ મારો ઇન્ટરવ્યૂ કે જે કંઈ એપિસોડ છે એ બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો. તમારા ઘરની અંદર જો શંકાસ્પદ કોઈ કેસ હોય તો બાળકને અહીંયા પણ લાવી શકો છો. અમે એને તપાસી પણ આપીશું, યોગ્ય સલાહ પણ આપીશું. મમ્મી, મને કંઈ થઈ રહ્યું છે. તમારું બાળક અચાનક આવીને આવું તમને કહે તો દોસ્તો, એક ક્ષણ માટે તમારું પણ હૃદય ધબકી ઉઠે ને. બાળકને તાવ આવે, અચાનક ઉલટી થાય કે તેના વર્તનમાં કંઈક અલગ લાગે તો આપણે તરત જ વિચારીએ કે કંઈ થયું તો નથી ને. કારણ કે બાળકોની બાબતોમાં નાની લાગતી વાત પણ ક્યારેક મોટી ચિંતાનું કારણ બની શકે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, તમારી દોસ્ત મયુરીની સાથે. આજે આપણે વાત કરીશું એવા જ એક વાયરસની જે ખાસ કરીને બાળકો માટે ગંભીર બની શકે છે. પણ દોસ્તો, આ વાયરસનું નામ સાંભળતા પહેલા એક સવાલ છે. શું તમે જાણો છો કે આ વાયરસથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ? આ સવાલનો જવાબ મળશે તમને થોડીક જ વારમાં. તેની માટે સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, તમારી દોસ્ત મયુરીની સાથે. 22 બાળકોના મૃત્યુ થઈ ગયા. તમને ખબર છે શેના કારણે થયા? હું જ્યારે ઓફિસ આવીને ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કરું ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સતત બાળકો અને વાયરસને લગતા સમાચાર વાંચવા મળે. આ સમાચાર વાંચીને ખરેખર મન દુખી થઈ જાય. અને જ્યારે ખબર પડી કે 22 માસૂમ બાળકોના આ વાયરસના કારણે મૃત્યુ થયા છે, ત્યારે તો ચિંતા ફરી વધી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. હું છું તમારી દોસ્ત મયુરી. દોસ્તો, જો તમારા ઘરમાં 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે તો સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ કે તમારા બાળક પર ચાંદીપુરા વાયરસનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ વાયરસે 22 બાળકોના જીવ લીધા છે. એટલે જો આજે આપણે સમયસર નહીં જાગીએ અને આ વાયરસ વિશેની માહિતી નહીં હોય તો આપણા બાળકોના જીવ ખતરામાં પડી શકે છે. દોસ્તો, ચાંદીપુરા વાયરસ વિશે આપણે વાત તો કરીશું જ, પરંતુ સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે બાળકોના વાલીઓને આ વાયરસ વિશે કેટલી માહિતી છે. શું તેઓ ચાંદીપુરા વાયરસના લક્ષણો જાણે છે? આ વાયરસ કેવી રીતે ફેલાય છે અને બાળકને તેનાથી કેવી રીતે બચાવી શકાય તેની તેમને કેટલી જાણકારી છે? આ જાણવા માટે અમે કેટલાક વાલીઓ સાથે વાત કરી છે. ચાલો પહેલા સાંભળીએ કે ચાંદીપુરા વાયરસ વિશે તેમની શું समझ है. आपका नाम क्या है? आप क्या करते हो? मेरा नाम रुबीना शेख है. घर में रहती हूँ, कोई काम वाम में नहीं करती. मेरे 3 बच्चे हैं. बड़ी छोकरी की 12 साल है, उसकी छोटी की 10 साल है, न उससे छोटी 6 साल की है. तो अभी बच्चों में चांदीपुरा वायरस बहुत फैल रहा है, तो आपको इस वायरस के बारे में पता है? मुझे चांदीपुरा वायरस के बारे में कोई जानकारी नहीं है. क्या लगता है ऐसे वायरस के बारे में आपको जानना चाहिए या नहीं? हाँ, जानकारी तो होनी चाहिए ना अपने को. आपने बोला तो अच्छा लगा कि सब ऐसा भी होती है कोई बीमारी.
મારું નામ વિમળાબેન છે. ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે, એને લઈને તમને શું માહિતી છે, જણાવો. ચાંદીપુરા વાયરસ વિશે વધારે ખ્યાલ નથી, પણ વિસ્તારમાં અત્યારે ઝાડા ઉલટી, ટાઇફોઇડ અને મચ્છરજન્ય રોગો વધારે થઈ રહ્યા છે એ ખ્યાલ છે. પણ ચાંદીપુરા વાયરસ શું છે એની હકીકત હજુ વિસ્તારમાં કોઈને ખબર જ નથી હોતી. મારું નામ પ્રભાબેન રાઠોડ છે. ચાંદીપુરા વાયરસ હાલ જે બાળકોમાં ફેલાઈ રહ્યો છે, 22 બાળકોના તેના લીધે મોત થયા છે, તો આ વાયરસ વિશેની તમને માહિતી છે? બેન, આ વિસ્તારમાં તો બધો રોગચાળો ઘણો ફાટી નીકળ્યો છે, કારણ કે લોકોને આ મચ્છરના કારણે જે પાણીનો ભરાવ થઈ જાય છે એના કારણે મચ્છરો ઉત્પન્ન થાય છે, અને એના કારણે લોકોને તાવ અને કોલેરા જેવો રોગચાળો ફાટી નીકળ્યો છે. બાકી ચાંદીપુરમ વાયરસનો તો કોઈ સંકલ્પ જ નથી. ચાંદીપુરા વાયરસ વિશે કોઈ માહિતી નથી. મારું નામ રાજુ દેજીભાઈ મકવાણા. હાલ જે ચાંદીપુરા વાયરસનો કહેર ચાલી રહ્યો છે એના વિશે તમને કોઈ માહિતી છે? ના, આગળ કોઈ માહિતી જ નથી અમને. તો દોસ્તો, તમે વાલીઓની વાત સાંભળી. મોટા ભાગના વાલીઓ હજુ પણ આ વાયરસથી અજાણ છે. એટલે જ આજે આપણે આ કાર્યક્રમમાં ચાંદીપુરા વાયરસ વિશે સરળ ભાષામાં જરૂરી માહિતી જાણીશું. તે શું છે, તેના લક્ષણો કયા છે, અને સૌથી મહત્વની વાત, આપણા બાળકોને તેનાથી બચાવવા માટે શું સાવચેતી રાખવી જોઈએ. પણ એક નાનકડા બ્રેક પછી. તો ક્યાંય જતા નહીં, સાંભળતા રહેજો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી. વેલકમ બેક દોસ્તો, તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાઝ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, તમારી દોસ્ત મયુરીની સાથે. હમણાં આપણે વાલીઓ પાસેથી જાણ્યું કે ચાંદીપુરા વાયરસ વિશે તેમને કેટલી માહિતી છે. હવે સમય છે આપણે પોતે પણ આ વાયરસને સમજવાનો. તો આવો આજે જાણીએ ચાંદીપુરા વાયરસ શું છે, તેના લક્ષણો કયા છે, અને સૌથી મહત્વની વાત, બાળકને આ વાયરસથી કેવી રીતે બચાવી શકાય. આ બધા જ સવાલોના જવાબ મેળવવા માટે આપણે વાત કરીશું બાળ રોગ નિષ્ણાંત ડૉક્ટર સૂર્યકાંતજી સાથે. તેઓ આપણને ચાંદીપુરા વાયરસ વિશે સરળ ભાષામાં સચોટ માહિતી આપશે. તો ચાલો સાંભળીએ તેમને. રેડિયો નઝરિયા 107.8માં આપનું સ્વાગત છે. સૌ પ્રથમ અમારા શ્રોતાઓને એ માહિતી આપો, ચાંદીપુરા વાયરસ છે શું, જે હમણાં એનો ખતરો બાળકોમાં ખૂબ જ વધી રહ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક લોકોને ખબર નથી કે વાયરસ શું છે, એના લક્ષણો શું હોય છે. તો એના વિશે અમારા શ્રોતાઓને માહિતી આપો. પહેલો તો તમારો ખૂબ આભાર કે મને તમે લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે પસંદ કરેલ છે. હવે સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે વાયરસ છે એના સામાન્ય રીતે અંગ્રેજી નામો હોય છે. કોવિડ વાયરસ છે, પોલિયો વાયરસ છે, રેબીઝ વાયરસ છે. તો સૌથી પહેલાં તો જાણવાની આપણા પ્રેક્ષકોને એ ઈચ્છા થશે કે ચાંદીપુરા એવું આપણું ગુજરાતી નામ કેમ આને આપવામાં આવ્યું. તો 1965માં મહારાષ્ટ્રના નાગપુરની બાજુમાં ચાંદીપુરા ગામની અંદર પ્રથમ વખત ચાંદીપુરાથી સંક્રમિત થયેલો એક બાળ દર્દી મળ્યો, એટલે આને ચાંદીપુરા નામ આપવામાં આવ્યું. છતાં એનું અંગ્રેજી નામ CHPV તરીકે ઓળખાય છે. થોડા સમય પહેલા અરવલ્લી, મહેસાણા, સાબરકાંઠા અને રાજકોટ જિલ્લાના અમુક પરગણાઓની અંદર ચાંદીપુરાના 200 ઉપરાંત કેસ જોવા મળ્યા. એમાંથી 35 કેસ છે એ લેબોરેટરી દ્વારા કન્ફર્મ થયા કે જેનું ડાયગ્નોસિસ ચોક્કસ રીતે થઈ શક્યું કે આ ચાંદીપુરા વાયરસથી પીડિત બાળકો હતા. અને એમાંથી દુઃખ સાથે કહેવું પડે કે 22 બાળકોના મૃત્યુ થયા. એટલે જે રોગની અંદર આટલી ઝડપથી સઘન સારવાર આપવા છતાં પણ મૃત્યુ થતા હોય તો સ્વાભાવિક છે કે એના વિશે સરકારથી માંડી અને લોકોએ સાવચેત થઈ જવું પડે. વાયરસ માટેની દવાઓ આપણી પાસે બહુ લિમિટેડ છે. એમાં ચાંદીપુરા વાયરસને ખાસ અસર કરે એવી દવા આપણી પાસે હજી શોધાઈ નથી. બીજું એની વેક્સિન નથી. તો હવે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. આપણે રોગને થયા પછી સારવાર કરવી જો અઘરી હોય, અશક્ય હોય, તો રોગને થતો જ રોકવો એ શ્રેષ્ઠ ઉપાય છે. કે સૌથી પહેલાં તો દુશ્મનથી બચવા માટે આપણે દુશ્મનને ઓળખતા તો હોવા જોઈએ ને. દુશ્મનો કોણ છે?
તો કે રોગને ફેલાવનાર જંતુઓ, વેક્ટર. તો એમાં મુખ્ય કોણ છે? તો સેન્ડ ફ્લાય. લોક ભાષામાં એને બગાઈ કહેવામાં આવે છે. અને એ પેટ એનિમલ્સ છે, ડોમેસ્ટિક એનિમલ છે, ગાય, ભેંસ, કૂતરું, એ બધા ઉપર ચોંટેલી હોય છે. એ પણ ક્યારેક આ ફેલાવે છે. ઘણી વખત એડિસ ઇજિપ્ટી નામનો જે મચ્છર છે કે જે ખાસ કરીને ડેન્ગ્યુના ફેલાવા માટે જવાબદાર છે, એ પણ ક્યારેક ચાંદીપુરા વાયરસ ફેલાવે છે. તો હવે સેન્ડ ફ્લાયથી બચવાના ઉપાય શું? સૌથી પહેલાં તો વેક્ટર કંટ્રોલ એ બેસ્ટ પ્રોટેક્શન છે. પહેલાં તો એ માટીની જે દિવાલો હોય છે એમાં તિરાડો હોય છે અને અંધકાર હોય છે અને ભેજવાળું વાતાવરણ હોય છે, ત્યારે આ માખીની બ્રીડિંગ સિઝન પણ હોય છે, બ્રીડ પણ વધારે કરે છે અને એ જીવંત પણ રહી શકે છે. એની સંખ્યામાં પણ ત્યારે વધારો થાય છે. તો આવી જગાઓ ક્યાં? તો ગામડાના માટીના લીપણવાળા મકાનો, ચોમાસાની ઋતુ, જ્યાં ત્યાં ભરાયેલા પાણીના ખાબોચિયાઓ, ઢોર રાખવા માટેનું ફરજું કે જ્યાં ગાય, ભેંસ કે દૂધાળા ઢોરને બાંધવામાં આવે એ ફરજું, ચોમાસામાં ભરાયેલા ખાબોચિયાઓ, ક્યાંય ટાયર, જૂના ડબલાઓ, આવું બધું જે ફેંકી દીધેલો વેસ્ટેજ છે એની અંદર ભરાયેલું પાણી. તો એ મચ્છર અને સેન્ડફ્લાય બંનેના સંખ્યાના વધારવામાં અને કરડવાના ચાન્સીસ આ સમયે વધી જતા હોય છે. હવે એનાથી બચવાના ઉપાયમાં શું? તો મ્યુનિસિપાલિટી છે, કોર્પોરેશન છે, ગ્રામ પંચાયત છે, એ શું કરાવે? મેલેથિયોન પ્રકારના ઓર્ગેનોફોસ્ફરસ કમ્પાઉન્ડ હોય કે બીજા ઇન્સેક્ટિસાઇડ છે એનું ફોગિંગ કરાવડાવે. ફોગિંગ એટલે ધુમાડાના સ્વરૂપમાં જંતુનાશક દવાઓને આવી બધી જગાઓ ઉપર ફેંકવી. તો એની અંદર એ ડીઝલ, કેરોસીન જેવા ડાયલ્યુન્ટનો ઉપયોગ કરતા હોય છે. પછી મેલેથિયોનનો ડ્રાય પાવડર પણ છંટકાવ કરતા હોય છે. બાળકના સ્તરે શું કરી શકાય? તો મચ્છરદાનીમાં સુવડાવી શકાય, દવાવાળી મચ્છરદાનીઓનો ઉપયોગ કરી શકાય. મોસ્કિટો રિપેલેન્ટ્સ એટલે ઓડોમોસ જેવા જે બાળકો, મોટા નાના બાળકોની ટેન્ડર સ્કિન ઉપર એપ્લાય ન કરાય પણ મોટા બાળકોને ઉપયોગ કરી શકાય. ફૂલ સ્લીવના કપડાં પહેરાવડાવી શકાય, સ્વચ્છતા રાખી શકાય, બિનજરૂરી વસ્તુઓનો સુવાના રૂમમાંથી દૂર કરી શકાય કે જેથી માખીઓને છુપાવવાની કે બ્રીડિંગ કરવાની જગા મળે નહીં. આ ઉપાયો પ્રિવેન્શનના ઉપાયો છે. હવે બીજું કે એ પણ તમે વિચારતા હશો મને પૂછવા માટે કે બાળકોને જ શું કામ થાય છે? માખી તો બધાને કરડે, માખીનું કોઈ સિલેક્શન નથી કે આ ઉંમરની વ્યક્તિને હું કરડું. તો એવું માનવામાં આવે છે કે એડલ્ટ વ્યક્તિઓ છે એમને ભૂતકાળમાં આનું સંક્રમણ થઈ ચૂક્યું હોય છે, એટલે એના શરીરની અંદર ચાંદીપુરા વાયરસના પ્રતિકાર સ્વરૂપે એન્ટીબોડી ઉત્પન્ન થયેલા હોય છે જે બાળકોમાં હોતા નથી. એટલે આ 2 વર્ષથી 15 વર્ષના બાળકોને ખાસ સંક્રમિત કરે છે. દોસ્તો, ડોક્ટરની વાત પરથી એક વાત તો સ્પષ્ટ છે કે ચાંદીપુરા વાયરસને લઈને ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃત રહેવાની અને લક્ષણોને સમયસર ઓળખવાની ચોક્કસ જરૂર છે. ખાસ કરીને તાવ, ઉલટી, માથાનો દુખાવો, આંચકી કે બાળકની તબિયતમાં અચાનક ગંભીર ફેરફાર જેવા લક્ષણોને અવગણવા નહીં. ડૉક્ટર સૂર્યકાંતજી જોડાશે આપણી સાથે થોડી જ વારમાં. તો ક્યાંય જતા નહીં, સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ અમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, તમારી દોસ્ત મયુરીની સાથે. ડરવાની નહીં, સાવધાન રહેવાની છે વાત. બાળકના સ્વાસ્થ્ય માટે રાખીએ જાગૃતિનો સાથ. લક્ષણ દેખાય તો સમય ન ગુમાવીએ, ચાંદીપુરા સામે મળીને જાગૃતિ ફેલાવીએ. દોસ્તો, ચાંદીપુરા વાયરસને સમજવાની સાથે હવે સૌથી જરૂરી છે કે આ વાયરસથી બચવા માટે આપણે શું કરી શકીએ. કારણ કે ચાંદીપુરા વાયરસના ફેલાવામાં સેન્ડ ફ્લાય, મચ્છર અને ટિક્સ જેવા વેક્ટર્સની ભૂમિકા જોવા મળે છે અને આવા જીવજંતુઓથી બચાવ કરવો ખૂબ જરૂરી છે. પરંતુ સવાલ એ છે કે આ વાયરસને આટલો ગંભીર કેમ માનવામાં આવે છે? બીજા સામાન્ય વાયરલ તાવની સરખામણીમાં ચાંદીપુરા વાયરસમાં એવું શું છે જેના કારણે ખાસ કરીને બાળકો માટે જોખમ વધી શકે છે?
આ વિશે વધુ સમજવા માટે ચાલો ફરી એકવાર જોડાઈએ બાળ રોગ નિષ્ણાંત ડોક્ટર સૂર્યકાંતજી સાથે અને જાણીએ કે ચાંદીપુરા વાયરસ અન્ય વાયરલ ઇન્ફેક્શનથી કઈ રીતે અલગ અને ગંભીર પડે છે. હવે આ ગંભીર શું કામે છે? વાયરસથી થતા તો ઘણા રોગો છે. રોટા વાયરસથી ઝાડા થાય છે. રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસથી ઘણી વખત કફ શરદી થતી હોય છે. કોમન કોલ્ડના વાયરસથી આપણને ઘણી વખત શરદી થાય છે. તો આને આટલી ગંભીરતાથી શું કામ લેવામાં આવે છે? તો એનું કારણ એ છે કે બહુ જ ઝડપથી સામાન્ય લાગતો રોગ સિરિયસનેસની અંદર કન્વર્ટ થઈ જાય છે. 24 થી 48 કલાકની અંદર જે બાળકને ખાલી સામાન્ય તાવ કે ઉલટી ઉપકાથી કે માથાના દુખાવાથી શરૂઆત થઈ ગઈ હોય એને બદલે ખેંચ આવવાથી માંડીને બેભાન થવાની સ્થિતિમાં પહોંચી જાય છે. બીજું, જે વાયરસ આપણી પાચન તંત્ર કે શ્વસન તંત્રને અસર કરતા હોય એટલો ગંભીર નથી જેટલો આપણો ચેતાતંત્રને અસર કરતો વાયરસ હોય. તો ચાંદીપુરા છે એ ખાસ કરીને આપણી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, જેને અમારી ભાષામાં CNS કહેવામાં આવે છે, કે જેની અંદર આપણું મગજ, કરોડરજ્જુ અને તમામ ચેતાતંતુઓ જે તંત્રની અંદર આવેલા છે એની ઉપર જ આને એટેક થાય છે. એટલે એ સૌથી વધુ ગંભીર છે. સામાન્ય રીતે બીજા રોગના જીવાણુ કે વાયરસ છે એ બ્લડ બ્રેઇન બેરિયર ક્રોસ કરી શકતા નથી. ત્યારે ચાંદીપુરા વાયરસ છે એ અને એના ટોક્સિન્સ છે એ બ્લડ બ્રેઇન બેરિયર આસાનીથી ક્રોસ કરી જાય છે અને આપણા ચેતાતંતુઓ ન્યુરોન્સની ઉપર સીધા ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. એટલે એ ગંભીર છે. હવે એની પોતાની તો કોઈ સ્પેસિફિક દવા તો શોધાઈ નથી. એટલે આપણે હોસ્પિટલમાં દાખલ કરીને ચિહ્નો પ્રમાણે સારવાર આપવી પડે છે, જેને અમારી ભાષાની અંદર સિમ્પ્ટોમેટિક કેર કહેવામાં આવે છે. તાવ છે તો તાવની દવાઓ આપો. શરીરમાંથી પ્રવાહી ઘટી ગયું છે તો પ્રવાહી આપો. ખેંચ આવે છે તો ખેંચની દવા આપો. શરીરની અંદર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થયેલું છે તો જે જરૂરી તત્વો છે એને આપો. અરે જરૂર પડે અને મગજના સોજાને કારણે એનું રેસ્પિરેટરી સેન્ટર છે એ કામ કરતું અટકી જાય તો પણ બાળકને શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ જાય તો તમે એને વેન્ટિલેટર પ્રકારના સપોર્ટિવ કેર આપી અને પણ બચાવવાની કોશિશ કરી શકો. એટલે એક રીતે નોટિફાયેબલ ડિસીઝ કહેવામાં આવે કે જે ગવર્મેન્ટને તમારે કોઈ પણ હોસ્પિટલમાં શંકાસ્પદ કેસ લાગે એની તુરંત જાણ કરવી જોઈએ. હવે આ રોગનું નિદાન ચોક્કસ કેવી રીતે કરવું? તો એના માટે RT-PCR કરીને ટેસ્ટ હોય છે કે જે સ્પેસિફિક ચાંદીપુરા વાયરસના કારણે શરીરમાં થયેલા એન્ટીબોડીને ડિટેક્ટ કરે છે. સેમ વે RT-PCRની જેમ જ તમે ઇમ્યુનોગ્લોબ્યુલિન M ચેક કરી શકો છો. ચાંદીપુરા વાયરસથી સંક્રમણ એટલે એના શરીરની અંદર વાયરસ વિરોધી તત્વો એન્ટીબોડી ઉત્પન્ન થાય. એ આપણે સ્પેસિફિક ઇમ્યુનોગ્લોબ્યુલિન M ના આધારે કહી શકીએ કે આ ચાંદીપુરા વાયરસથી જ ઉત્પન્ન થયેલ ઇમ્યુનોગ્લોબ્યુલિન M છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ઘણી વખત આપણે કન્ફર્મેશન કરી રહીએ ત્યાં સુધીમાં તો આપણે બાળક ગુમાવી ચૂક્યા હોઈએ છીએ. એટલે વહેલામાં વહેલી તકે ડૉક્ટર્સે પણ જાગૃતિ રાખવાની જરૂર છે કે કયા સંજોગોમાં, ખાસ કરીને જનરલ પ્રેક્ટિશનર્સ છે કે જ્યાં દાખલ થવાની સુવિધા નથી, કે ઉચ્ચ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ થવાની સુવિધા નથી, એમણે શંકાસ્પદ કેસોને મોટી સુવિધાજનક હોસ્પિટલમાં તાત્કાલિક દર્દીઓને રિફર કરી દેવા જોઈએ. આપણા પક્ષે આપણે શું કરી શકીએ? લોકોને જાગૃતિ અર્થે કે આ પ્રકારની સેન્ટ ફ્લાય છે કેવી હોય એને ખ્યાલ આવી શકે. ગામડાના ઘરો છે જે માટીના લીપણવાળા, એને એવું કહી શકે કે જ્યાં જ્યાં તિરાડો છે એ તિરાડો તમે બૂરી દો. અંધકાર રહેતો હોય તો હવા ઉજાસ વધે એવા જે કાંઈ પગલાં ભરી શકતા હો તેવા તમે ભરો. બિનજરૂરી વસ્તુઓ દૂર કરો. પાણીના જે રિઝર્વોયર કહેવાય કે જ્યાં જ્યાં પાણી ભરાઈ રહે છે એ દૂર થવું જોઈએ. ઢોર બાંધવાના કે દૂધાળા ઢોરના જે ફરજા છે એની ચોખ્ખાઈ વધારવી જોઈએ. બાળકોના સ્તરે મેં કહ્યું તેમ પૂરા શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ. મચ્છરદાનીમાં સુડાવવા જોઈએ. અને સૌથી વધારે એ કે જેવા શંકાસ્પદ ચિહ્નો તમને લાગે કે તાવ છે, એકદમ ઊંચો તાવ આવે, ઉબકા ઉલટી થાય, સાથે સખત માથાનો દુખાવો થાય,
તો એવા સંજોગોની અંદર તરત તમારે જે રોગનો જે તે સમયે ફેલાવો હોય એ નથી ને એ તમારે સૌથી પહેલાં ચેક કરાવડાવી લેવું જોઈએ. આપનો ખૂબ આભાર કે મને તમે આવી સરસ તક આપી કે લોકો સુધી મારો સંદેશો હું તમારા માધ્યમથી પહોંચાડી શકું છું. અને આવા જ લોકજાગૃતિના કાર્યક્રમો તમે આપતા રહો એવી અપેક્ષા અને શુભેચ્છા. તો દોસ્તો, આજના સ્વાસ્થ્ય સંકલ્પ કાર્યક્રમમાં આપણે ચાંદીપુરા વાયરસ વિશે જાણ્યું, તેના લક્ષણોને સમજ્યા અને સૌથી મહત્વની વાત એટલે કે તેનાથી બચવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ તે પણ જાણ્યું. આજની વાતમાંથી એક જ સંદેશ યાદ રાખજો: ડરવાની જરૂર નથી, પણ જાગૃત રહેવાની જરૂર ચોક્કસ છે. આજના કાર્યક્રમને લઈને તમારી કોઈ ફીડબેક, સવાલ કે સુઝાવ હોય તો તમે અમારા નંબર 8849749472 પર કોલ કરી શકો છો. નંબર ફરી રિપીટ કરું છું, 8849749472 પર. અને હા, વધુ જાણકારી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં હો. તેની માટે તમારા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર જઈને સર્ચ કરો રેડિયો નઝરિયા 107.8. ફરી મળીશું નવી સ્વાસ્થ્ય સમસ્યાના સમાધાન સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8. આવાજ અમારી, તમારી દોસ્ત મયુરીની સાથે.